મિત્રો નર્સિંગ કોલેજ તો બધી બહુ જોઈ હશે, પણ આજે એવી નર્સિંગ કોલેજમાં લઈને આવી ગયો છું જ્યાં આગળ કાયદેસર જો એડમિશન લેવું હોય ને તો આવી રીતે લાઈનમાં ઊભું રહેવું પડે. લોકો દૂર દૂરથી આવતા હોય છે એડમિશન લેવા માટે. આપણે પૂછીએ, કેમ છો મેડમ? અહીંયા તમને એવું શું લાગ્યું કે તમે આજે એડમિશન લેવા માટે ઊભા છો? મારી ફ્રેન્ડ લોકો બધી અહીંયા એડમિશન લીધેલ છે, એમને સારી જોબ પણ મળી ગઈ છે અને મારે પણ અહીંયા જ નર્સિંગ કરવું છે. શું વાત કરો છો ભાઈ? આ એક જ એવી ઇન્સ્ટિટ્યૂટ છે જ્યાં આગળ 100% જોબ અસિસ્ટન્ટ તમને પ્રોવાઈડ કરે છે સાહેબ. હો, હવે બીજા કોને પૂછીએ. મેડમ તમે શું કહેશો? પ્રેક્ટિકલ એજ્યુકેશન, થિયરી એજ્યુકેશન માટે અને જોબ પ્લેસમેન્ટ માટે ત્રણેય વસ્તુ અહીંયા મળી હા જાય. તે શું વાત છે ભાઈ! જો અત્યારે લોકો લાઈનની અંદર ઊભા રહ્યા છે, અને મેડમ તમે શું કહેવા માંગશો? તમારો કેવો અનુભવ છે આ સ્કૂલ સાથે, આ કોલેજ સાથેનો? સારું છે અને હોસ્ટેલમાં રહેવા અને જમવાની બી વ્યવસ્થા છે ફૂલ. શું વાત કરો છો? તો હવે ખાસ કરીને આપણા સરને તો મળવું જ પડશે ભાઈ. આટલા બધા વખાણ જો છોકરાઓ કરતા હોય તો કેમ છો સાહેબ? મજામાં? કેમ છો? તમારા વખાણ સાહેબ બહુ સાંભળ્યા છે, અને ઉમરેઠ તાલુકાની અંદર અને સમગ્ર ગુજરાતથી લોકો આ જગ્યા ઉપર સ્ટડી કરવા માટે આવે છે નર્સિંગનું, કારણ કે 100% પ્લેસમેન્ટ તમે અપાવો છો. બરાબર ને? બિલકુલ સાચી વાત છે. માનનીય આદરણીય સ્વર્ગસ્થ શ્રી અશોકભાઈ ભટ્ટ એમનું વિઝન હતું નર્સિંગ કોલેજનું, અને આજે અમારા જે 3 ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓ સાથે મળીને અમારો 15 વર્ષનો નર્સિંગ ક્ષેત્રનો બહોળો અનુભવ જે છે એ અનુભવને લઈને આજે અમે લોકો આ નર્સિંગ કોલેજ રન કરવા માટે આવ્યા છે. અને નર્સિંગ કોલેજમાં જેમ તમે વાત કરી એમ કે 100% પ્લેસમેન્ટ અમારી સિસ્ટર કંપની, જેમાં નર્સિંગની જોબ અહીંયા આગળ નર્સિંગ પતાવે તરત જ અમે લોકો એમને જોબ આપી દઈશું. દેટ ઇઝ વોટ ધી યુએસપી ઓફ અશોક ભટ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ. અને બાકી બધું જે કેમ્પસ છે તો તમે જોઈ જ લીધું છે. શું વાત છે ભાઈ! ખાસ વાત આ જગ્યા ઉપરની એ છે કે થિયરી એજ્યુકેશન સાથે સાથે પ્રેક્ટિકલ પણ અહીંયા જ કરાવવામાં આવે છે, આ જ કેમ્પસની અંદર, અને પ્રોપર માર્ગદર્શન કરવામાં આવે છે. અને સાથે એ પણ કહી દઉં કે જો તમે અહીંયાથી દૂર રહેતા હોય તો તમને અહીંયા રહેવાની અને જમવાની સુવિધા પણ મળી જવાની છે. અને ઉમરેઠ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની ખૂબ જ નજીક આ કેમ્પસ આવેલું છે. આવો બીજી માહિતી આપું તમને. ધોરણ 12 પછી જો નર્સિંગ કરવાનું વિચારતા હોય ને તો આ જગ્યા ઉપર મુલાકાત કરો. એએનએમ નર્સિંગ, જીએનએમ નર્સિંગ, બીએસસી નર્સિંગ એ પણ ફૂલ ટાઈમ તમે આ જગ્યા ઉપર જઈને કરી શકો છો. બાકી જો વિદેશ જવાનું વિચારતા હોય ને તો આ લોકો તમને ભાઈ બહુ જોરદાર સપોર્ટ કરે છે, એ પણ વિદેશ જવામાં અને સ્ટડી કરવામાં. અને ખાસ વાત તો એ છે કે આ જગ્યા ઉપર ક્વોલિફાઈડ ટીચિંગ સ્ટાફ દ્વારા તમને આ જગ્યા પર ટીચિંગ કરવામાં આવે છે. એ સિવાય હોસ્પિટલ ટ્રેનિંગ તથા ટીચિંગ વિઝિટિંગમાં પણ તમને લઈ જશે, અને એની માટે પણ કોલેજની બસની સુવિધા તમને મળી જવાની છે. એકદમ વેલ ઇક્વિપ લેબોરેટરી મળી જવાની છે, કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરીની પણ સુવિધા તમને આ જગ્યા ઉપર મળી જવાની છે. દરેક પ્રેક્ટિકલ નોલેજ તમને આ જગ્યા ઉપરથી પૂરું પાડવામાં બાકી આવે એસસી, છે. એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની પણ ભાઈ સુવિધા આ જગ્યા ઉપર તમને મળી જવાની છે. તો સાચું ને સચોટ માર્ગદર્શન લેવા માટે આજે જ મુલાકાત કરો ભાઈ અશોક ભટ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ, ઉમરેઠ.